નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના સમાચાર. આજના 9 મોટા સમાચાર જાણીએ. ચાલો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી બધી માહિતી મળી રહે. ચાલો પ્રથમ સમાચાર જાણીએ. ગુજરાતને ધમરોળ્યું અંબાલાલ પટેલ. ઉપરાંતના સમાચાર. ખેડૂતોને ખેતીમાંગ એવોર્ડ. ઉપરાંતના સમાચાર. 8 મહિના સુધી 300 રૂપિયા સસ્તો મળશે ગેસ સિલિન્ડર. ઉપરાંતના સમાચાર. ઓગસ્ટ મહિનો, જૂતા મોંઘા. ઉપરાંતના સમાચાર. ખેડૂતોને બોરવેલ સહાય. ઉપરાંતના સમાચાર. શાકભાજી 50% ઘટાડો. ઉપરાંતના સમાચાર. દવાઓ મોટી જાહેરાત. ઉપરાંતના સમાચાર. ગુજરાત ફ્રી સિલાઈ મશીન યોજના. ઉપરાંતના સમાચાર. આઈ ખેડૂત પોર્ટલ 2024. આ બધા સમાચાર વિગતવાર જાણીએ છીએ. ચાલો પ્રથમ સમાચાર જાણીએ. ચાલો મિત્રો, ગુજરાતને ધમરોળ્યું અંબાલાલ પટેલ. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 146 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌથી વધુ કચ્છના અબડાસામાં 4.3 ઇંચ વરસાદ નોંધાયો છે. પાટણના સરસ્વતીમાં 3.7 ઇંચ વરસાદ નોંધાયો છે. પાટણ તાલુકામાં 3.1 ઇંચ, ભાભરમાં 2.7 ઇંચ, સાંતલપુરમાં 2.5 ઇંચ, માંડવીમાં 2.4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે હજી આગામી 7 દિવસ હવામાનની વિભાગની આગાહી છે. ઉપરાંતના સમાચાર. ખેડૂતોને ખેતીમાંગ એવોર્ડ. કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા ખેડૂતોને કૃષિ, બાગાયત, પશુપાલન, ડેરી, સજીવ ખેતી અને નવીન ખેતીમાંગ એવોર્ડ આપવામાં આવશે. આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે. રાજ્ય, જિલ્લા અને પંચાયત સમિતિ સ્તરે પુરસ્કૃત કરવામાં આવશે. પંચાયત સમિતિ સ્તરે 10,000 રૂપિયા, જિલ્લા 25,000 રૂપિયા, રાજ્ય કક્ષાએ 50,000 રૂપિયાની ઇનામી રકમ પણ આપવામાં આવશે. એવોર્ડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 છે. ઉપરાંતના સમાચાર. 8 મહિના સુધી 300 રૂપિયા સસ્તો મળશે ગેસ સિલિન્ડર. ઓગસ્ટ મહિનો શરૂ થવાનો છે. આ મહિને ફરી એકવાર કરોડો લોકોને સામાન્ય ગ્રાહકો કરતાં સસ્તા LPG સિલિન્ડર મળશે. મહત્વની વાત એ છે કે ગ્રાહકોને આગામી 8 મહિના સુધી આ ગિફ્ટ મળતી રહેશે. ચાલો જાણીએ કે કયા ગ્રાહકો આનો લાભ લઈ શકશે. 300 રૂપિયાનો ફાયદો. વાસ્તવમાં કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી આપે છે. આ અંતર્ગત લાભાર્થીઓને સામાન્ય ગ્રાહકો કરતાં 300 રૂપિયા સસ્તું સિલિન્ડર મળે છે. ઉદાહરણ તરીકે, દેશની રાજધાની દિલ્હીમાં સામાન્ય ગ્રાહકોને 803 રૂપિયામાં LPG સિલિન્ડર મળે છે. તે જ સમયે ઉજ્જવલા લાભાર્થીઓને 300 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી 503 રૂપિયામાં સિલિન્ડર મળી રહ્યું છે. ઉપરાંતના સમાચાર. ઓગસ્ટ મહિનો, જૂતા મોંઘા. 1 ઓગસ્ટથી જૂતા સેન્ડલ મોંઘા થવાની શક્યતા છે. જી હા, 1 ઓગસ્ટથી ગુણવત્તાના નવા માપદંડો લાગુ થઈ શકે છે. સામે આવેલી માહિતી અનુસાર આગામી મહિનાથી 20 હેઠળ જૂતા, ચંપલો, સેન્ડલના વેચાણ માટે ગુણવત્તાના નવા માપદંડોનું પાલન કરવું પડત. સુધારેલો ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર 1 ઓગસ્ટ 2024 અમલી બનશે. ઉત્પાદકોએ નવા માપદંડોનું પાલન કરવા માટે વધુ ખર્ચ કરવો પડશે. ઉપરાંતના સમાચાર. ખેડૂતોને બોરવેલ સહાય. ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ બિનઉપયોગી અંદાજે 10,000 ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવા 150 રૂપિયા કરોડની મહત્વની ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ બંધ ટ્યુબવેલ, બોર રિચાર્જ માટે 90 થી 10ના ધોરણે એટલે કે 90% ફાળો ખર્ચ રાજ્ય સરકાર આપશે જ્યારે 10% ફાળો લોક ભાગીદારીથી આપવાનો રહેશે. ઉપરાંતના સમાચાર. શાકભાજી 50% ઘટાડો. રાજ્યમાં વરસાદી માહોલ છે ત્યારે શાકભાજીની આવક પણ વધી છે. વરસાદના કારણે શાકભાજી બગડે એ પહેલા શાક માર્કેટમાં ખેડૂતો ઠાલવી રહ્યા છે, જેને પગલે ભાવમાં 50%નો ઘટાડો નોંધાયો છે. શાક માર્કેટમાં મોટાભાગના શાકભાજી 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે, જે 15 દિવસ અગાઉ 120 થી 140 રૂપિયા હતા. જો કે કંકોડા મધ્યમ અને ગરીબ વર્ગ માટે સપના સમાન છે. તેનો ભાવ પ્રતિ કિલો 200 રૂપિયા છે. ઉપરાંતના સમાચાર. દવાઓ મોટી જાહેરાત. નાણામંત્રીએ કહ્યું છે કે કેન્સરની સારવારમાં વપરાતી 3 દવાઓની કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવશે, જેના કારણે આ દવાઓની કિંમતમાં ઘટાડો થશે. તેનાથી લાખો દર્દીઓને સીધો ફાયદો થશે. આ સિવાય એક્સ-રે મશીન સહિત ઘણા મેડિકલ સાધનો પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
તેનાથી લોકોને રાહત મળશે. ઉપરાંતના સમાચાર. ગુજરાત ફ્રી સિલાઈ મશીન યોજના. ગુજરાત ફ્રી સિલાઈ મશીન યોજના એ ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને સશક્તિકરણ અને તેમની આત્મનિર્ભરતા વધારવાના હેતુથી એક પહેલ છે. આ યોજના લાયક મહિલાઓને મફત સિલાઈ મશીન પ્રદાન કરે છે, જે તેમને આવકના સ્ત્રોત તરીકે ટેલરિંગમાં જોડાવવા માટે સક્ષમ બનાવે છે. મહિલા સશક્તિકરણ. આ યોજના મહિલાઓને તેમના પોતાના ટેલરિંગ વ્યવસાયો શરૂ કરવા માટે જરૂરી સાધનો પૂરા પાડીને સશક્ત બનાવવા માટે બનાવવામાં આવી છે. આ પહેલનો હેતુ ગુજરાતમાં મહિલાઓમાં નાણાકીય સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો છે. ઉપરાંતના સમાચાર. આઈ ખેડૂત પોર્ટલ 2024. આઈ ખેડૂત પોર્ટલ 2024 ઓનલાઈન અરજી, પાત્રતા અને ફાયદા. આઈ ખેડૂત પોર્ટલ 2024 ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક લાભ અને ખેડૂતો માટે ખાસ યોજનાઓનો લાભ આપવા માટે આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર ખેડૂતોને બધી એગ્રીકલ્ચરલ યોજનાઓ માટે માહિતી અને ઓનલાઈન અરજીની સુવિધા ઉપલબ્ધ